ધોરણ 12 માટેનો પ્રવેશનો ખૂબ અગત્યનો દાખલો છે। ચેપ્ટર નંબર 5 છે અને ખૂબ અગત્યનું ચેપ્ટર છે। આ અગાઉ આપણે ઘણા બધા દાખલા બનાવેલા છે, એ ન જોઈએ તો એ જોઈ લેજો। અને આ 9મો દાખલો છે એ ખૂબ અગત્યનો, જોઈ લઈએ। આસ્થા અને આહનાનો દાખલો છે, ખૂબ અગત્યનો દાખલો છે, જોઈએ। સૌપ્રથમ આપણે જૂનું પ્રમાણ નથી દેખાતું એટલે 1:1 અને 1:1 એટલે 1/2 અને 1/2। ત્યાર પછી નવું પ્રમાણ આપણને આપેલું છે અહીંયા 4:3:3। એનો મતલબ શું થયો? 4/10, 3/10 અને 3/10। આ જે લાસ્ટ જે છે એ નવો આવે એટલે કે 100નો ભાગ છે। તો 100નો ભાગ એટલે શું? આ બંનેનું ત્યાગ શોધવાનું અને એનો સરવાળો કરીએ એટલે 100નો ત્યાગ આવે, 100નો ભાગ આવે। જોઈ લઈએ આપણે। પહેલાં એ લખવાનું ત્યાગના પ્રમાણની ગણતરી, ત્યાગના પ્રમાણની ગણતરી, આવું પહેલાં લખવાનું। ઓકે, ચલો। ત્યાગનો પ્રમાણમાં પહેલાં આપણે લેવાનું આસ્થા, એટલે કે આસ્થાનો ત્યાગ। તો જૂનો ભાગ કેટલો? 1/2 અને નવો આપણે જોયો 4/10। લસા એકચ્યુઅલી 10 લેવાય, પરંતુ આપણી સરળતા માટે તમને બી ખબર પડે એ માટે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો, એટલે કે 10 દુ 20, આ બંનેનો ગુણાકાર। ઓકે, પછી ક્રોસ ગુણાકાર, 10 એકુ 10, પછી આ બાજુ ક્રોસ ગુણાકાર 4 દુ 8, એટલે જવાબ કેટલા આવે? 10 માંથી 8 જાય તો 2/20 અને આના અડધા કરી દેવાના, એટલે 1/10। 2ના અડધા 1 અને 20ના અડધા 10, એટલે આ એક પ્રમાણ આવી ગયું। આસ્થા પછી કોણ છે? તો આહના, આહનાનો ત્યાગ। આવડે ને તમને 8 માર્ક્સ બેઠા જ આવે, આ જ સમજવા જેવું છે। 1/2 અને 3/10, ફરીથી છેદમાં 20 લખી દેવાના, ક્રોસ ગુણાકાર 10 એકુ 10 અને 2 તાળી 6, કેટલા આવશે? તો 4/20। આપણે છેદ સરખો કરવાનો છે એટલે 4ના અડધા 2 અને 20ના અડધા 10। હવે આ બંનેનો સરવાળો એટલે કે 1/10 અને 2/10, બંનેના છેદમાં 10 10 છે એટલે 10 મૂકી દેવાનો, ઉપરના 2નો સરવાળો એટલે કેટલા આવે? 3/10। અને આ 3/10 કોને કહેવાય? 4:3:3 પ્રમાણ હતું, એટલે જે 100નું હતું એ 100નું બી કેટલો હતો? 3/10 હતો, જે આની સાથે મેચ થાય છે। એનો મતલબ કે ત્યાગનું પ્રમાણ સાચું છે, એટલે આપણે લખવાનું ત્યાગનું પ્રમાણ બરાબર, ત્યાગનું પ્રમાણ બરાબર 1/10 જેમ 2/10, એટલે પ્રમાણ કેટલું આવશે? 1:2। એટલે ત્યાગનું પ્રમાણ 1:2 અને જૂનું પ્રમાણ જે હતું, જૂનું પ્રમાણ આપણને નથી આપેલું, એ 1:1। સૌ પ્રથમ મૂડીથી શરૂઆત કરવાની, મૂડી 76,000 છે ને 48,400 છે, એટલે પહેલાં મૂડી લખવાની, બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા 76,000 અને 48,400। સોનુની મૂડી નથી આપેલી, હવાલો હશે એમાં સોનુની મૂડી આવશે। સોનુની મૂડી તમે જોઈ શકો કેટલી છે તો એ જોવાની, અહીંયા સોનુની મૂડી 80,000 છે અને પાઘડી તરીકે 7200 લાવે છે। રોકડ 16,000 છે, એટલે રોકડ બી રોકડ ખાનામાં લખવાની આવશે અને મૂડી સોનુના ખાનામાં। ચલો પહેલાં મૂડી લખી દઈએ, એટલે અહીંયા આવશે મૂડીમાં રોકડ ખાતે, રોકડા લાવે એટલે રોકડ ખાતે, અને કેટલા લાવેલા છે? ચલો હું ભૂલી ગયો એટલે પાછું જોઈ લે, 80,000 લાવેલા છે, એટલે અહીંયા લખવાનું 80,000। અને પાઘડીના પ્રીમિયમ તરીકે કેટલા લાવેલા છે? તો 7200, એટલે લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે, અને એ રકમ છે એ 7,200 છે, એ વેચવાની। અને કયા પ્રમાણમાં વેચવાની? તો 7,200ને આપણે 1:2ના પ્રમાણમાં, એટલે પાઘડીનું પ્રીમિયમ જે છે 7,200 એ ત્યાગના પ્રમાણમાં, એટલે કે 1:2ના પ્રમાણમાં, 1:20 નહીં પણ 1:2, એટલે પહેલાં ભાગ્યા 3 કરી દેવાના, અથવા તમારે ગુણ્યા 1/3 જે કરવું હોય તે કરી શકો। આ રીતે કરો તો પણ ચાલે, અને 7200 ગુણ્યા 1/3 અને 7200 ગુણ્યા 2/3, આવું કરે તો પણ ચાલે। એટલે આને પહેલાં વેચી દઈએ આપણે, એટલે 2400 આવશે અને 4800 આવશે। આ રીતે નહીં વેચવું હોય તો મેં તમને આગળ કીધું એ પ્રમાણે 7200 ભાગ્યા 3 કરી દેવાના, એટલે કેટલા આવે? 2400, અને પ્રમાણ કેટલું છે? 1:2, એટલે 2400 ગુણ્યા 1 એટલે પહેલાંમાં તો 2400 જ આવવાના, અને 2400 ગુણ્યા 2 એટલે બીજામાં 4800 આવે, એટલે એ રીતે કરે તો પણ ચાલે, 2400 અને 4800।
આપણે લખી દઈએ અહીંયા 2400 અને 4800. ઓકે, ચાલો રોકડ ખાતું છે. રોકડ ખાતામાં પહેલાં લખવાનું બાકી આગળ લાવ્યા. રોકડ કેટલી છે એ જોઈ લે. તો રોકડ અહીંયા આપેલી છે 16,000, લખી દેવાના 16,000. એની નીચે લખવાનું છે આપણે સોનું જે મૂડી તરીકે લાવેલા તે, એટલે લખવાનું સોનુંના મૂડી ખાતે. સોનું મૂડી તરીકે આપણે લખેલા 80,000 એ લખવાના. અને લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડી તરીકે બી રકમ લાવે એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડી તરીકે કેટલા લાવેલા છે? તો 7200, એટલે અહીંયા 7200 લખી દીધા. એ 7200 આપણે વેચી દીધા. એટલે અહીંયા એ કામ પૂરું થઈ ગયું. હવાલો એના પછીનો ચાલી. જો એના પછીનો હવાલો બી અગત્યનો છે. એમાં આપણને કીધું છે પાઘડીનું મૂલ્યાંકન 40,000, પણ કોનું? પેઢીની. એટલે પેઢીની પાઘડી 40,000 હોય તો આપણે તો જે વ્યક્તિ છે એની પાઘડી, એટલે સોનુની પાઘડી શોધવી પડે. લખવું પડે સોનુની પાઘડી અથવા સોનુના ભાગની પાઘડી. કુલ પાઘડી આપણને આપેલી છે અને એ પાઘડીમાંથી આપણે કઈ પાઘડી શોધવાની? કુલ 40 છે, એમાંથી સોનુની શોધવાની. 40,000 અને ગુણ્યા સોનુનો ભાગ આપણને ખબર 3/10. કેવી રીતના? તો 4:3:3. અમે લાસ્ટ સોનું છે એટલે 3/10. એટલે સોનુની પાઘડી કેટલી આવે? 12,000. એટલે ખરેખર સોનુની પાઘડી 12,000, પણ સોનું પાઘડી લાવેલી કેટલી? તો 7200 જ લાવેલી. સોનું 7200 જ લાવેલી. લાવવાની કેટલી હતી? 12,000. એનો મતલબ કે સોનું 4800 જે પાઘડી છે એ લાવી નથી. આ નથી લાવી, આ લાવી છે. લાવવાની હતી કેટલી? આટલી 12,000. લાવી કેટલી છે? 7200. એટલે બે આમનોન થાય. જે લાવે ને એમાં લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. આ આમનોનને સમજજો. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા લાવેલી? તો 7200. અને 7200 આપણે વેચી દીધા. તે આસ્થાના મૂડી ખાતે અને તે આહાનાના મૂડી ખાતે. આ એન્ટ્રી આપણે આપી દીધી 7200 વાળી. કેટલી? તો આપણે આપેલી 2400 અને 4800. ઓકે, હવે બીજી આમનોન મેં એવું કીધું જે લાવે ને એમાં પાઘડીનું પ્રીમિયમ લખવાનું, અને જે ન લાવે, લાવવાના 12,000, લાવે 7200, અને જે ન લાવે 4800, એટલે આમાંથી બાદ કરી દેવાના. 12માંથી 72 બાદ કરતો 48 આવે. એ ન લાવે એમાં એનું નામ લખવાનું. એનું નામ શું? એનું નામ છે સોનું. સોનુના મૂડી ખાતે ઉધાર. એટલે યાદ રાખવાનું જે ન લાવે ને એમાં એનું નામ 4800. તે આસ્થાના મૂડી ખાતે, તે આહનાના મૂડી ખાતે. ચલો 4800 ને વેચવાના. એટલે મેં તમને કીધેલું એ પ્રમાણે 4800 1/2 પ્રમાણે વેચવું હોય તો 3 આવે, એટલે ભાગ્યા 3 કરવાના, એટલે 1600 આવે. અને 1/2 એટલે 1 વડે ગુણવાનું અને 2 વડે. 1 વડે ગુણે તો 1600 આવે અને 2 વડે ગુણે તો 3200 આવે. એટલે 4800 ને વેચવા માટે કેટલા? 1600 અને 3200. એટલે લખવાના 1600 અને 3200. હવે આ જે પહેલી આમનોન છે એની એન્ટ્રી આપણે આપી દીધી. બીજી આમનોનની એન્ટ્રી બાકી છે. આની એન્ટ્રી બાકી છે એટલે કેવી રીતના આપવાની? તો જે ઉધાર છે તે જમા. સોનું ક્યાં છે? ઉધાર. તો સોનુને લખવાનું જમા. એટલે લખવાનું સોનુના મૂડી ખાતે. સોનુના મૂડી ખાતે. અને રકમ પેલા બેમાં લખવાની જે 1600 અને 3200 છે. એટલે પાઘડી તરીકે લાવેલી એમાં પાઘડીને નહીં લાવી એમાં એનું નામ. હવે જે બે જે જમા છે, આ જે બંને જમા, એને ઉધાર કરવાના. એટલે એને ઉધાર કરીએ. અહીં શું લખવાનું? આસ્થાના મૂડી ખાતે. પહેલાં લખવાનું અહીંયા આસ્થાના મૂડી ખાતે. આ જ હવાલો અગત્યનો છે. અને પછી આહનાના મૂડી ખાતે. ચલો આસ્થાના મૂડી ખાતે આપણને ખબર છે, પણ રકમ એ બેના નામમાં જ લખવાની, સોનુમાં લખવાની જે ઉધાર છે. એટલે 1600 અને 3200. આગળ ચાલીએ. ત્યાર પછીનો જે હવાલો છે એ જોઈએ. કામદાર વળતરનો દાવો 3200. પહેલાં આ આવે ને એટલે બેઠું જ મૂડી દેવા બાજુ પર લખી દેવાનું. પહેલી એન્ટ્રી ક્યાં આપી દેવાની? મૂડી દેવામાં. ચાલો મૂડી દેવામાં લખી દઈએ કામદાર વળતરનો દાવો. આ બાજુ પર લખી દેવાનું કામદાર વળતરનો દાવો. જે આપેલું છે એ બેઠું જ લખી દેવાનું. કામદાર વળતરનો દાવો આપણને કેટલો આપેલો છે? તો આપણે 3200 જોયો, એ 3200 આપેલો છે.
હવે સમજીએ, ખાસ ધ્યાન આપજો, સમજવા જેવું શું છે એ. હવે આપણે આપણી ભાષામાં સમજીએ એટલે ધ્યાન અહીં આપજો. આપણે 3200 રૂપિયાનો વીમો લેવાનો છે અને આપણી પાસે 4800 રૂપિયા છે. વીમો લેવાય કેમ? 4800માંથી 3200 આપી દઈએ તો આપણી પાસે 1600 રૂપિયા વધે. કેટલા વધે? 1600. અને 1600 જો વધે તો મૂડી ખાતે એને વહેંચી દેવાનું. શું કરવાનું? વહેંચી દેવાનું, કે બધું અનામત વહેંચી દેવાય. પણ ધારો કે 3200નો વીમો લેવાનો અને આપણી પાસે 3000 રૂપિયા જ છે, એટલે કે અહીંયા 3000 જ આપેલા છે, તો 200 ઘટે તો 200 રૂપિયા જે ઘટ્યા એ પુનઃ મૂલ્યાંકનમાં લખવાનું. આવું યાદ રાખવાનું. એટલે અત્યારે વીમો કેટલો લેવાનો? 3200નો. આપણી પાસે કેટલા છે? 4800. તો 1600 રૂપિયા વધે એ મૂડી ખાતાની જમા બાજુ વહેંચી દેવાના. એટલે મૂડી ખાતાની જમા બાજુ પર લખવાનું શું? કામદાર વળતર અનામત. લખીશું કામદાર વળતર અનામત અથવા ભંડોળ જે આપેલું હોય તે લખવાનું અને ખાતે કેટલા છે? તો આપણે 1600 રૂપિયા વેચવાની વાત કરી. 1600 કેવી રીતના વેચાય? તો 1600ને જૂના પ્રમાણમાં વેચવાના. અને જૂનું પ્રમાણ નથી આપેલું તો નથી આપેલું તો 1:1 કહેવાય. એટલે કેટલા વેચવાના? 800. 800. ખૂબ અગત્યનો પોઈન્ટ અહીંયા પૂરો થયો. ત્યાર પછીનો પોઈન્ટ છે એ પણ અગત્યનો છે. જોઈએ એમાં રોકાણો છે એ આહના 19200માં લઈ જાય છે. રોકાણો અહીંયા આપેલા છે. રોકાણો કેટલા છે? 20000. કેટલામાં લઈ જાય? 19200માં. એટલે 800 રૂપિયાની ખોટ આપણને થઈ. કેટલી? 800 રૂપિયા. કેમ કે 800 રૂપિયા ઓછા 20000ની વસ્તુ 19200માં લઈ જાય તો કેટલા કહેવાય? 800 રૂપિયાની ખોટ કહેવાય. પણ આપણી પાસે 1600 રૂપિયા છે. અહીંયા આ જે છે ને આ બધું આપણી પાસે છે એવું સમજવાનું. આપણી પાસે 1600 રૂપિયા છે. ખોટ કેટલાની ગઈ? 800ની. તો આ 1600માંથી 800 ધારો કે આપણે આપી દઈએ આને, એટલે આપણી ખોટ પૂરી થઈ જાય. હવે 1600માંથી 800 આપ્યા એટલે આપણી પાસે કેટલા વધે? તો આપણી પાસે 800 રૂપિયા વધ્યા. આ 800 રૂપિયા જે વધે ને એ મૂડી ખાતામાં વહેંચી દેવાના. કારણ કે આપણી પાસે જે વધે ને તે આપણે વહેંચી દેવાનું છે. તો 800 વધ્યા એ મૂડી ખાતામાં વહેંચી દઈએ. તો મૂડી ખાતામાં આપણે લખી દેવાનું શું? રોકાણ વધઘટ અનામત અથવા રોકાણ અનામત. રોકાણ વધઘટ અનામત. 800 વેચેલા છે, 400 વેચી લઈએ. પણ પેલી આહના લઈ જાય, જે લાવે તે મૂડી ખાતાની જમા, લઈ જાય તો મૂડી ખાતાની ઉધાર. લખવાનું રોકાણો ખાતે. અને લઈ કણ જાય? આહના લઈ જાય છે તો આહનામાં લખવાનું 19200. ફરીથી સમજીએ. રોકાણો છે કેટલાના? 20000ના. આ 20000ના જે રોકાણો છે એ કેટલામાં લઈ જાય? 19200માં. કેટલાની ખોટ થઈ? 800ની. આપણી પાસે 1600 રૂપિયા છે. 1600માંથી 800 આપી દે તો 800 વધે એ 800ને વહેંચી દેવાના. આટલું યાદ રાખવાનું, બીજું કંઈ છે નહીં. એના પછીનો હવાલો જોઈએ. એના પછીનો હવાલો કંઈક આવો છે. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી. મળવાનું બાકી વ્યાજ એટલે મિલકત બાજુ પર આવે. બા આપણને ખબર છે વાર્ષિક હિસાબમાં પણ આવતું હતું. મળવાનું બાકી વ્યાજ ક્યાં લખવાનું? રોકાણો બાજુ પર. એટલે મિલકત બાજુ પર. રોકાણોનું અથવા રોકાણો પર મળવાનું બાકી વ્યાજ જે આપણને આપેલું છે 2400. મેં આગળ પણ તમને સમજાવેલું, જો માઇનસ થાય તો ક્રોસ અને પ્લસ થાય તો સીધું ઉપર. એટલે આ પ્લસ જ કહેવાય. લખે એટલે પ્લસ જ કહેવાય. અને માઇનસ કરે તો સીધું ક્રોસ. એટલે જો માઇનસ થાય ને તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર. અને આ પ્લસ એટલે સીધું જ ઉપર એટલે પુનઃ મૂલ્યાંકનની જમા. રોકાણોનું મળવાનું બાકી વ્યાજ અથવા મળવાનું બાકી રોકાણો પર વ્યાજ. રોકાણો પર વ્યાજ અથવા રોકાણો પર મળવાનું બાકી વ્યાજ કેટલું છે? તો એ આપણને આપેલું છે 2400. તે આપણે એ લખી દઈએ. આગળનો હવાલો જોઈએ. ચલો આગળના હવાલામાં એવું લખેલું છે, લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલી. એટલે લેણદારો લખેલી તે આપણે સ્વીકારી લીધી, પણ તે ચોપડે નોંધી નથી. એટલે લેણદારો લખેલી એટલી ઓછી થઈ જાય. લેણદારમાંથી શું થઈ જાય? ઓછી થઈ જાય. અને દેવી હુંડીમાં શું થઈ જાય? પ્લસ થઈ જાય. આટલું યાદ રાખવાનું. લેણદારોમાં માઇનસ અને દેવી હુંડીમાં પ્લસ. આટલું આપણે યાદ રાખીએ એટલે એ પ્લસ માઇનસ કરી કામ પૂરું થઈ જાય. પણ લેણદારો કેટલા છે એ જોઈ લે. તો લેણદારો અહીંયા આપેલા છે 12000 અને દેવી હુંડી 6000. લેણદારોમાં કેટલા લખીશું? 12000. લખીશું લેણદારો
લેણદારો 12,000 અને એમાંથી 2,000 બાદ કરવાના કયા? દેવી હુંડીના. નહીં નોંધેલ દેવી હુંડી, નહીં નોંધેલ દેવી હુંડી આપણે નોંધી દીધેલી હતી પહેલાં, એટલે એમાંથી હવે કાઢી નાખવું પડે. એટલે 2,000માંથી કાઢી નાખીએ તો કેટલા થાય? 10,000. હવે આ હવાલાની એન્ટ્રી નહીં આપે ને તો બી સાચું પડે. કેમ? જો કેમ કે દેવી હુંડી બી છે. દેવી હુંડી કેટલી છે? 6,000. પરંતુ નકરાઈ ગઈ પેલી તો સ્વીકારી લખેલી જ નથી, એટલે અહીંયા લખી દેવાનું પ્લસ નહીં નોંધેલ. નહીં નોંધેલ કેટલી? તો 2,000. હવે 6 ને 2 કેટલા થાય? તો 8. હવે તમે આ ન લખો તો 12 ને 6 બી 8 18 જ થાય, અને 10 ને 8 પણ 18 થાય, એટલે જવાબ તમારો આવી જ જતે. પણ આપણે તો એ બતાવવું પડે કે હવાલાની એન્ટ્રી આપણે આપવાની હોય. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ જોઈએ. એમાં એવું કીધેલું છે, જમીન મકાનની ચોપડે કિંમત 20% ઓછી. ઓછી એટલે આપણે પ્લસ કરવાનું, એ લોકોની વાત નહીં માનવાની. એ લોકો ઓછી કહે તો આપણે વત્તા કરવાનું, એ લોકો વધુ કહે તો આપણે બાદ કરવાનું. ઓછી એટલે આ 80% હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 80%. એટલે આ જે જમીન મકાન છે ને એ 80% છે. એટલે 80% એ 40,000, તો 100 એ કેટલા? 100% એ કેટલા? તો કેવી રીતના કરવાનું? 100 ગુણ્યા 40, 100 ગુણ્યા 40,000 ભાગ્યા 80, આવું કરી દેવાનું. અને એવું કરીએ એટલે આપણને 50,000 મળે. ખરેખર કિંમત કેટલી હોવી જોઈએ? 50,000. લખેલી કેટલી છે? 40,000. તો આપણે 50 કરી દેવાની. ચાલો આપણે મિલકત લેણા બાજુ જમીન મકાન 50 કરી દઈએ. એટલે લખવાનું જમીન મકાન જે છે તે પહેલાં લખવાનું કેટલું છે? 40,000. તો હોવું કેટલું જોઈએ? 50,000. તો પ્લસ વધારો કરીએ તો 50 થાય, એટલે પ્લસ વધારો કેટલો? 10,000, એટલે 50 થઈ ગયા. એટલે આપણું આ કામ પૂરું થઈ ગયું. અને મેં કીધું જો પ્લસ થાય તો સીધું ઉપર, માઇનસ થાય તો ક્રોસ. માઇનસ થાય તો ક્રોસ એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર, પ્લસ થાય સીધું ઉપર એટલે પુનઃમૂલ્યાંકનની જમા. પુનઃમૂલ્યાંકનની જમા બાજુ પર લખવાનું જમીન મકાન ખાતે, જમીન મકાન ખાતે. અને રકમ લખવાની 10,000નો જે વધારો થયો. નહીં સમજ પડે તો નુકસાન ઉધાર ને નફો જમા એવું લખે તો પણ ચાલે, પણ પેલું પ્લસ માઇનસ વાળું છે ને વધારે સારું રહે. ચલો આગળ ચાલીએ. બીજો કોઈ હવાલો હોય તો એ પણ આપણે જોઈ લઈએ, જેથી કરીને આપણે હવાલામાં એકદમ કમ્પ્લીટ બની જઈએ. જોઈએ, ચૂકવેલ વીમા પ્રીમિયમના 4800 આવતા વર્ષના છે. આવતા વર્ષના એટલે અગાઉથી ચૂકવેલ કહેવાય. અને આપણને ખબર છે અગાઉથી ચૂકવેલ મિલકત લેણા બાજુ પર આવે. મિલકત લેણા બાજુ પર આપણે લખીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા કીધેલું છે? તો આપણને 4800. અને માઇનસ થઈ તો ક્રોસ, પરંતુ માઇનસ નથી એટલે સીધું ઉપર, એટલે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ પર લખવાનું અગાઉથી ચૂકવેલ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અને આપણને આપેલું છે 4800. અહીંયા બધા જ કદાચ આપણા હવાલા પૂરા થઈ ગયા છે. બધા જ હવાલા પૂરા થઈ ગયા. હવે શું કરવાનું આપણે? હવે જે બેઠું જ બીજું બધું છે એ બેઠું કોપી પેસ્ટ લખી દેવાનું. એટલે શું? જો મૂડી તો આવી ગયેલી હતી, કામદાર વળતર આપણે વેચી દીધું, આપણે વેચી દીધું, લેણદારો અને દેવી હુંડી બી આવી ગઈ. બે વસ્તુ બાકી, પ્રોવિડન્ટ ફંડ અને ગાલખાધાના મત એ આપણે લખી દઈએ. પ્રોવિડન્ટ ફંડ અને ગાલખાધા જ્યાં છે ત્યાં જ આપણે પ્રોવિડન્ટ ફંડ અને ગાલખાધાના મત લખી દઈએ. અહીં લખી દઈએ પ્રોવિડન્ટ ફંડ અને ગાલખાદ અનામત. એવું નથી કે ઉપર જ લખવાનું, એ નીચે લખે તો પણ ચાલે. અહીંયા આ જગ્યા છે ને ત્યાં લખે તો બી ચાલે. ચલો પ્રોવિડન્ટ ફંડ કેટલું છે? તો 6400 અને 8,000. એટલે એ લખવાનું 6400 અને નીચે ગાલખાદ અનામત 8,000. એટલે આ બાજુ પર આપણે ક્લિયર થઈ ગઈ. ચલો ત્યાર પછી વાત કરીએ આપણે આ બાજુ પાઘરી છે, વેચી દેવાનું. જમીન મકાન આવી ગયું, યંત્રો બાકી છે એટલે યંત્રો બાકી છે, યંત્રો લગાવ. પહેલાં પાઘરીને વેચી દઈએ. આ બાજુ પર છે ને આ બધું એ મૂડી ખાતાની જમા બાજુ વેચ્યું, અને આ બાજુ જે આવે ને એ મૂડી ખાતાની ઉધાર બાજુ ક્રોસ એન્ટ્રી આપવાની, એવું યાદ રાખવાનું. અને રોકડની નીચે જે બે આવે ને એ પણ વેચવું પડે. એટલે જાહેર ઝુંબેશ અને નફા નુકસાન પણ વેચવાનું છે. એટલે 3 વસ્તુ વેચવાનું: પાઘરી, જાહેર ઝુંબેશ અને નફા નુકસાન આપણે વેચવાનું છે. પહેલાં લખીએ પાઘરી, એ લખીએ પાઘરી. પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ,
રોકડની નીચે આવે વેચવાનું યાદ રાખવાનું. અહીં નફા નુકસાન ખાતું હંમેશા રોકડની નીચે જ આવશે. અહીંયા રોકડની નીચે આવે ને એ પણ વેચવાનું. 8400 છે પહેલાં, એટલે એને અડધા અડધા કેમ કે સરખા પ્રમાણમાં, એટલે 4200. ત્યાર પછી અહીંયા જોઈ શકીએ છેલ્લે આપણે 3200 ને 4000 છે, તો 3200ના અડધા કેટલા? 1600. અને 4000ના અડધા કેટલા? 2000. બધું પૂરું થઈ ગયું. હવે જે યંત્રો બાકી છે 32000 બેઠા લખી દે. યંત્રો બેઠા જ, કંઈ જ કરવાનું નહીં. 32000. ત્યાર પછી રોકાણો આવી ગયા. દેવાદારો 25200 બેઠા જ. દેવાદારો જેટલા છે બેઠા જ 25200. ચલો ત્યાર પછી જોઈએ દેવાદારો પછી સ્ટોક 14400 ને રોકડ લખેલી છે એટલે સ્ટોક જ એક બાકી 14400. સ્ટોક 14400. હવે મૂડી લખી દઈએ. મૂડીમાં કોણ? તો 3 છે આપણી પાસે. પહેલાં 2 જ હતા. કોણ હતા પહેલાં 2? આસ્થા ને આહના. એટલે પહેલું આવે આસ્થા, બીજું આવે આહના અને ત્રીજું આવે સોનું. અને પછીનો જે જવાબ આવશે ને એ 12 લખી દઈશું. ઓકે, ચલો પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. આ ખાતું પહેલાં બંધ કરી દેવાનું. સરવાળો કરવાનો. આ બાજુ પરથી આનો સરવાળો કરવાનો. ચલો સરવાળો કરીએ અને પછી બંધ કરીએ એટલે આપણને ખબર પડે. 2400 છે, 10000 છે ને 4800 છે. 2400, 10000 ને 4800 એનો સરવાળો કરી એટલે 17200 થાય. કેટલા થાય? 17200. એ 17200 ઉધાર બાજુ પર લખવાના. એમાંથી બાદ કરવા જો ઉપર કંઈ છે જ નહીં એટલે 17200 બેઠા જ કહેવાય. અને આને કહેવાય નફો. લખવાનું નફો, પરંતુ કાઉન્સમાં લખવાનું મૂડી ખાતે, અને જૂના પ્રમાણમાં વેચવાનું. જે પ્રમાણ નથી એટલે કે 1:1. 2 જ વેચવાનું છે. પહેલાં 2 જ છે એટલે એક આસ્થા અને બીજી છે આહના. તો આ બંનેને વેચવાનું છે, સરખા પ્રમાણમાં વેચવાનું છે. સરખા પ્રમાણમાં એટલે 8600. આ ઉધાર બાજુ પર છે. પુનઃ મૂલ્યાંકનની કઈ બાજુ? ઉધાર. તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લઈ જવાનું. એ લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. પહેલાંમાં શું લખ્યું આપણે? મૂડી ખાતે. તો એ લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે અને કાઉન્સમાં લખવાનું નફો. કેટલો આવેલો? તો 8600 અને 8600. ચલો હવે આ બંધ કરી દે. આ પણ નીચે 2 લાઈન જોવાની, એક તો હોય જ એટલે આપણે 1 કરી દેવાની. આ બાજુ પર બી 1 લાઈન ઉપર અને નીચે 2 દોરવી પડે, પણ 1 તો હોય જ ને. તો 76, 2400, 1600, 800, 400 ને 8600 આનો સરવાળો કરવાનો એટલે 89800 થાય. બીજાનો સરવાળો 48, 400, 4800, 3200, 800, 400 અને 8600 એટલે 66200 થાય. અને આ સરવાળો તો આપણને ખબર જ છે 80000 થાય. એટલે એ લખી દેવાના 80000. ત્યાર પછી લખવાના 66200. ત્યાર પછી લખવાના 89800. ઓકે, આ સરવાળો આપણે અહીંયા લાવ્યા. હવે લખવાનું બાકી આગળ લઈ ગયા. આ મૂડી ખાતું છે એટલે જે જવાબ આવશે પાકા સમયમાં મૂડી તરીકે લે. 89800માંથી આ 3 વસ્તુ બાદ કરવાનું. 4200, 1600 ને 2000 એટલે જવાબ આવશે 82000. 66200માંથી અહીંયા જે રકમ છે 19200, 4200, 1600 ને 2000 એ બાદ કરીએ એટલે 39200 આવે. અને 80000માંથી ઉપરની 2 રકમ બાદ કરીએ એટલે 75200 આવે. હવે આ જે આવી રકમ એ કાં લખવાની? આપણે મૂડીમાં. પહેલાં લખવાનું 82000, પછી કેટલી? તો 39200 અને પછી છે 75200. આ બધાનો સરવાળો કરવાનો. આ ત્રણનો સરવાળો 82000, 39200 ને 75200 એનો સરવાળો આવશે 1,96,400. એનો સરવાળો. હજુ એકાદ ખાતું બાકી છે બંધ કરવાનું. જો આ પહેલું બંધ થઈ ગયું, આ બીજું બંધ થઈ ગયું, ત્રીજું રોકડનું ખાતું બંધ કરવાનું. એટલે રોકડની ઉપર 1 લાઈન અને નીચે 2 લાઈન. એ જ રીતના બાજુ ઉપર 1 લાઈન નીચે 2 લાઈન. બંધ કરીએ. 16, 80 અને 7200. 16, 80 અને 7200 એટલે
1,03,200 આ બાજુ પર 1,03,200 એ લખવાનું બાકી આગળ લઈ ગયા અને એ ક્યાં જશે પાકા સરવૈયામાં ઉપર બાદ કરવા જેવું કંઈ છે જ નહીં એટલે 1,03,200 આ જે આવે એને પાકા સરવૈયામાં રોકડ તરીકે લખી દેવાનું એટલે લખવાનું રોકડ અથવા રોકડ અને બેંક લખો તો પણ ચાલે અથવા રોકડ શિલ્લક લખો તો પણ ચાલે કેટલા આવેલા છે 1,03,200 1,03,200 સરવાળો કરી દેવાનો નીચે 2 લાઈન એક તો હોય જ આપણી એ જ રીતના અહીંયા પણ 2 લાઈન નીચે કરી દેવાની 1,96,400 6,400 8,000 10,000 3200 અને 8,000 આ બધાનો સરવાળો કરીએ એટલે 2,32,000 થાય પરંતુ પૂરા માર્ક્સ ત્યારે જ આવે જ્યારે બીજી બાજુ પર આપણો જવાબ આવી જાય 50,000 32,000 25,200 14,400 2400 4800 અને 1,03,200 આનો સરવાળો કરીએ એટલે એ પણ 2,32,000 આવી જાય એટલે આ રીતે આપણો બંને બાજુ જો જવાબ આવી જાય તો આપણો દાખલો કેવો કહેવાય સાચો કહેવાય અને આપણે પૂરા માર્ક્સ મળે અને પૂરા માર્ક્સ એટલે કેટલા 8 માર્ક્સ મળે અને જો 8 માર્ક્સ મેળવવું હોય તો આટલી એન્ટ્રી આપતા આવડવી જોઈએ એટલે આ દાખલો ખૂબ અગત્યનો હતો તમને સમજાયો હશે અને 8માંથી 8 માર્ક્સ મળી જાય એવું હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો અને આ વિડીયો અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ મોકલજો આભાર